યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજા છો? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે થઈ ગયા છે એ ભાઈ હંધાઈ ઉપર થઈ ગયા છે એ ખાટલે ઉપર લઈ જાઓ. ગતન ભાઈની ખાટલો પીડો છે. શેરુભાઈ હુતા છે, પાડીને ફેરી નાખી છે ને મમ્મી કરે છે શા. તમને દેખાડી દો, શા કરે છે. રોટલા કરી નાખા, રોટલા કરી નાખા, શાક નાખ્યું ને ચા પેક કપા લાખવા આવ્યો હતો. કપા લાઠવા આવ્યા ને ચા બનાવો. આ બધા ચા બનાવે છે ને કપા લાખવાનું ચાલુ છે. માહેજીને દેખાડી દઉં તો ટ્રેક્ટર ગાંધતું છે, ચાલુ જ છે. મમ્મી રોટલા કરી નાખ્યું છે, રોટલા શાક ને એવું. એમાં નિમું કે નાવા ગયેલા છે અત્યારમાં. અને આપણે તો બે કાલ નાઈ નહીં ખા એટલે થઈ ગયું છે. લાઠવાનું ચાલુ છે. મને દાદાને ગતનભાઈ કાકા હંધાય છે. ગતને દીરાય અહીં કપા ડટા તો જાય કે એ જોવે છે, કાઢતા જાય છે એવું છે. જો લઠાય છે ને એમ લાઠવાનું હોય છે. કાકા છે, દાદા છે, ગતનભાઈ છે ને પપ્પા છે, ટ્રેક્ટરવાળા છે. એટલા જણા છે. ને હવે આપણે હમણાં કામે જવાનું છે. મહિના રહું બપોરે આવીને દેખાડી દીધું તારમાં કપા લાઠી છે. હમણાં આમાં ગતનભાઈ આવશે કે એટલે આપણે જવાનું છે ને આપણે શા દેવા જવાનું છે. મમ્મી શા બની નાખી છે એ દેવા જવાની છે. આમાં તમને ગુલાબ કેટલા દેખાઈ ગયા. ગુલાબ હે કે લાડ બધા કેમ હરાઈને એટલા ગુલાબામાં ઉઘડે. હંધા ગુલાબમાં એટલા ગુલાબ ઉઘડે છે. બીજા કે તમને ઓલા નહીં દેખાતા ફૂલડા એક આમાં ને ગુલાબ બે જ રોપડા દેખાતા છે. બીજા કે રોપડા નહીં, ઓલા ફૂલડા નહીં દેખાતા હોય ગુલાબ ને એ બે નાના 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 હે રોપડા. એટલે એ મોટા થઈ જાય એટલે આવશે તો આપણે સાદી એવી ને પછી રાહુ કામે બપોરે આવીને તમને મળીએ. તો ભાઈ ઘરે આવી જશે એ કારખાને લઈને ડાયરેક્ટ વાડીમાં જાય છે મમ્મી પાસે. મમ્મી હાથ કરવા જાય છે ને તો હવામાં કપા લાટતા કે લાઠી નાખો છે. અવડો અવડો થઈ ગયો છે એમાં કપા ભાઈ. વરસાદ હમણાંથી કાંઈ આવ્યો નથી, બરાબર છે. તડકો બહુ છે, ઊની લોદ લાગે છે એક. એમાં કપા તરબૂચનો વહેલો જો ભાઈ છે કે અવડું અવડું થઈ ગયું છે કપા. ત્યાં હેમર છે, અવડું અવડું થઈ ગયું છે. બાજરી મોટી મોટી થઈ ગઈ છે, તમને દેખાડી દઉં. કવડી થઈ ગઈ બાજરી, અવડી અવડી થઈ ગઈ છે. મોટી થઈ ગઈ, ગોઠણ ગોઠણ અવડી થઈ ગઈ છે. આપણે મમ્મીને હાથ કરી, મમ્મી અહીંથી નેતા છે. હમણાં દેખાડું અહીં લગન તો નેદી નહીં ખાલી ઓલ પૂરી લીધા. અહીંયા સુધી કેટલું બાકી છે એ આપણને નથી ખબર. હમણાં આ લીમડેથી તો ઓલ પર બાકી જ છે અંધુઈ. આમ પણ કાલમાં નેદી નાખ્યું છે. કાલે દાડિયા કાઢે લીધા, કાલે નેદી નાખ્યું છે. ને હવે આમાં આ એટલું ઓછાળ હે કે કંટોલા ને એવું છે. તમે વિડીયો જોઈએ છે આમાં કંટોલા હેતતી ખાવાય તો આવું અમારે ઘીરે. આપણે જે ભાઈ ઘીરે જાય છે મમ્મી નેતલા નેદી અડધું બાકી છે. ઓલ પર લીમડેલું ઓલ પર બાકી છે. બી હંધી નેદાઈ ગયું છે ને અવડી અવડી થઈ ગઈ છે. તો આમાં હાલા જતા હોય તો દેખાય તો થોડા થોડા દેખાય. થોડીક વધી રહ્યા પછી તો હાવ દેખાતા બંધ થઈ રહ્યા એવું છે ભાઈ. હવે આપણે જઈ ધીરે ગોઠણ ગોઠણ દવડી થઈ ગઈ છે. તો અમુક કાકાને એ નાની નાની છે, ઓસાળે એ ઓસાળે નાની નાની છે, બે કાંઠે મોટી મોટી છે એવું છે. કા મમ્મી ને આ છે ભાઈ જો આમ પણ હેમ નાનું નાનું છે ને મોટું છે એમ છે. આ છે દાદાની એની બાજરી, એની તો ગોઠણ ગોઠણ દવડી થઈ ગઈ છે. ઓલી દાદાની છે એ ગોઠણથી માથે થઈ ગઈ છે એવું છે ભાઈ. ને આપણે ઘરે જમવાનું એ બાકી છે. આપણે જેમાં વગરના વીએ છીએ મમ્મીને હાથ કરવા એ છે કે મમ્મી પોરો ખાઈ લે એમ. બપોરે આપણે જમી લઈ ત્યાં લગન પોરો ખાઈ લે. હા ને ભાઈ મમ્મીને હોમાંથી એવું છે તો આપણે જમી લઈને મમ્મી પોરો ખાઈ લે એવું છે. પછી આપણે કારખાને જવું મમ્મી આવે છે પાછા નેદવા. 2 વાગે પાછા નેદવા આવે છે એવું છે. જો આ દાદાની એની બાજરી છે, એને તો નેદી નાખે છે એટલે વાંધો નથી આવે એમ ખર્ચ નથી એને. આપણે તે હવે એકવાર નેદવા છે પછી નથી નેદવા. આ એકવાર નેદે રાખે એટલે પછી પૂરું. કા પછી કપામાં રહે, કપામાં નેદવાનું કોની. હા બધા મગ વાવશું, એ મગ ઉગે એવા ખડ ને એવું કરવાનું. ખડ ઉગે એ નેદવાની. લાઠી નાખો છે એટલે હવે તો નેદવાનું ન હોય.
તોય ત્યાં વસાડે મગ ને એવું કે છે વાવવાનું વાવે એ ઉગી જાય પછી નેદવાની ત્યાં લગન તો કાંઈ નેદો નથી બારી નેદે જાય એટલે પછી નેવરા પછી નેવરા થઈ જાવ. હા બકાલું ને અડદ ને એવું બાકી રહે પણ બારી નેદે એટલે એ થોડું ઘણું નેદવાનું રહે એ નેદે રહે એટલે પછી પૂરું થઈ રહ્યા નેદવાનું ત્યાં મગ ને એવું આવી દે. હા જો એવું છે હવે કપા ખેંચીને ડાળ લગન છે તો આપણે તો કીરે તો ઉગી જશે તો હવે આપણે કીરે જમી લઈ પછી પાછા કારકાને હાલના આવીને કહેતા જમીન કારખાના બોલે આપણે દર્શન કરા ગતનભાઈ છે પપ્પા છે ભાઈ આવું કે ખનકારેલ છે અહીંયા લીમડાનું એવું છે તમને અંદરથી દેખાડી દઉં ભોળાનાથ ને હનકારેલા છે જાવ કેમ આવું છે ભાઈ જાવ અંદર તમને ઠેર દેખાડી દઉં વાતો ફરી થાય દાદા છે તો કેમ ભાઈ અંદી છે કે હનકારેલું આમ આવું છે હનકારેલું હું મારે હનકારેલું હોય આવું અહીંયા આપણે દર્શન કરી લઈએ દર્શન પપ્પાનું કરેલું જશે આપણે કરી લઈએ ગતિનભાઈ ની જો સાઈન લો કરે છે ગતિનભાઈ કરી નાખશે આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને લઈએ છીએ ગુફા છે કે ભરાઈ ગઈ વલખરે ખાલી હતી વલખરે આપણે અંદર જ્યાં આ ખરે તો દરિયો ભરાઈ ગયો છે જો કેમ છે આવું મંદિર છે ભાઈ આ દરિયો ભરાય છે હજી આમાં મંદિર છે મંદિર છે આપણે ધીરે ધીરે જવાનું છે કારખાને અહીંયા શિવલિંગ છે તો ભાઈ બારે છે આમ તો ભાઈ નિહાળી આવેલા છે કે નાઈ છે દરિયામાં નિહાળી આવેલા છે નાઈ ને આપણે ધીરે માથે આવી જશે અહીંથી કંઈક વ્યૂ આવું આવે જો તમને અહીંથી કોટડા દેખાડી દઉં તમને તારે જો કોટડા સામે દરું ઓલું દેખાય ને આ દેખાય ને કોટડા ને અહીંથી દેખાય છે કોટડા ગતનભાઈ કે ગતનભાઈ આગાવી છે ગતનભાઈ કેવા કાંઈ અહીંથી બધે હેરે દેખાય છે બધે હેર આમ છે તો ભાઈ આમ રહી ગયું છે જરૂર ત્યાં દરિયાના ઓલું ઓટીરા ને પહાડ દેખાય ઓટીરા એટલે બધે ભાઈ ધજા કંઈક આવી ચડાવી દીધે એટલે દંડો ધજા ગઈ છે એવું છે ને આપણે ઘીરે રાવણ છે કે હજી અહીંયા ને ભાઈ અહીંયા છે કે ઓલું છે શું કે આશ્રમ હે ભાઈ હા અહીંથી કંઈક વ્યૂ આવું આવે જો ભાઈ હા ઘરે આવી જશે એ રત્ન છે બપોરે ગયા બપોરે આવીને તરત કારખાને લઈએ ગયા નથી આવીને તરત એ છે ગતન ગતનભાઈ કેવા કાંઈ જય ભોળાનાથ કાકા બપોરે રત્ન છે જા કે જય ભોળાનાથ શેરું ભાઈ જા એ ચેરો ક્યાં પપ્પા ફેરવે છે પાડીયું મમ્મી ને પપ્પા ફેરવે છે પાડીયું મમ્મી કેવા કાંઈ મમ્મી હે ત્યાં લીંડા અંદર ફેરવી યસવા લીંડે ઉડાડી અરે ના હો ભાઈ અમારે આ 1.5 લાખ ની કરવાની છે હા જો ક્યાં થયા પાડીને બકાલી દો ભાઈ અવડું થઈ ગયું છે ફૂલડા તમને હવારમાં હરે એટલા ફૂલડા હોય આ તો તોય ઓછા હે અત્યારે ખરીદ ગયા તો ફૂંડાઈ ફૂલડા એવડું બકાલું થઈ ગયું છે ગવાર ને ભીંડો ને રીંગણી ને વાયલર તો આમ ફૂલડા આવેલા હે વાયલર એમાં કોક આવે છે એવું છે હવે તો આપણે કંઈક કામ છે નહીં આપણે જવું ફોન કારખાને આવી જાય એટલે ફોન જવું પછી ઢાળવાનું છે ખાટલા હજી તો એ વાત છે ખાટલા ઢાળવાની એ અંધારું થાય દી આથમી જાય પછી તો આપણે ફોન જઈ પપ્પાને ગતનભાઈને પપ્પાને દૂધ લેવા જવાનું છે ગતનભાઈ તમારે જવાનું છે કે
હા જોયું જાય છે એમ કહે છે તો એ દૂધ લેવા જવાનું છે એ આપણે નથી જવાનું ને આપણે જોઈશું ફોન તમે વિડીયો બનાવો જમવામાં હું બનાવ્યું એ દેખાડશું. હાલે ટી ફેમિલી જમવા જો આપણે જમવા બેસી ગયા છે ગતનભાઈ કેવા હા હવે પપ્પાએ ઘરને કહી કે નીનુબેન દેવા આવ્યા કે એટલે પપ્પાએ લઈ લીધું છે જમવાનું નીનુબેન આપી ગયા છે ને મમ્મી આવ્યો છે મરસા તળતા હાલતી રાણીઓ મરસા તળે ને કે હાલતી રાણી હું બા કઈક કહાવત હતી કેવી હતી માથું દુખે છે એવું છે. મરસા છે રોટલા છે સાઈ છે બટેટાનું શાક છે આથણા છે થેવલી છે સેવડો છે બબલા છે બીજું હા બટેટાનું શાક છે ને દૂધ છે. ઉપા કાંઈ કહો હા બધું પપ્પા કાંઈ નહીં બોલે નિયમન તમારે હા દેવમાં થઈ ગતનભાઈ તમારે ગતનભાઈ હવાને બોલા નથી મંડાણા ને ભક્તિમાં લાગ્યા હમણાંથી કે કા ગતનભાઈ ભક્તિ ની લાગે શક્તિ વાહે દોડ છે શક્તિ શક્તિ સમરા કાઢી નાખશે તો ભાઈ તું શ્રાવણ મહિનાના હોમવર્ક બહુ રહેવા છે એ તો અમને ખબર છે તારા લખાણ કેવા હે ભક્તિ ઓછી કે નહીં તો શક્તિ સમરા ભક્તિ સમરા કાઢશે હા ભાઈ એવું ભટકા હે તો ભક્તિ સમરા કાઢશે મારે કલેજા હા જો ભાઈ એમ છે તમારે જોઈ તો ગતનભાઈ આઈડીમાં અંધીરીલું આવે છે કોમેડી જોતા આવજો કા ગતનભાઈ હા ગતનભાઈની તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા તો ઇન્સ્ટાગ્રામમાં આવે છે ને ફેસબુકમાં આવે છે યુટ્યુબમાં આવે છે હંધાઈમાં આવે છે મેં કાંઈ કોમેન્ટ કરી લિંક નાખેલી છે એક જૂના વ્લોગમાં એમાં જોઈ લેજો. હા ભાઈ એવું છે આદિભાઈ કીધેલું ને એદી મેં નાખી દીધી કોમેન્ટમાં નો ચડે તો કોમેન્ટમાં ગયો. હા ભાઈ એવું છે ને ફેસબુકમાં વ્લોગ તો આવે છે ક્યારેક ક્યારેક વ્લોગ એ નાખી છે આપણે એટલે હંધાઈમાં ચાલુ છે જેમાં તમારે જેમાં જોવું એમાં આવી જાય તમને જોવાનું મળી જાય કાગળ ઓર રાઉન્ડર સોશિયલ મીડિયા ઉપર ઓર ખાલી WhatsApp ઉપર સી હંધે ઓર WhatsApp ઉપર એક વિડીયો ને એવું ન થતા નતર એની ઉપર ચાલુ કરી દીધું એમાં નથી ચાલુ થાય તો આપણે જમી લઈએ તમને જોવા હંધાઈમાં મળી જાય. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વ્લોગમાં. જય માતા.